ગુજરાતીઓના ઘરમાં ઢોકળા તો અવારનવાર બનતા જ હોય છે, જેમાં ટ્રેડિશનલ રીતે આપણે દાળ ચોખા પલાળી તેને ક્રશ કરી ખીરું બનાવીને આથો આપ્યા પછી ઢોકળા બનાવીએ છીએ, કાં તો રવા અને બેસનમાં દહીં અને ઈનો ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા પણ બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે એકદમ યુનિક એવા આથા વિનાના તુવેરની દાળના લાઈવ ઢોકળા બનાવીશું, જે ખૂબ જ પોચા અને જાળીદાર તૈયાર થાય છે. જો થોડી ઘણી પૂર્વ તૈયારી કરીને રાખી હોય તો તેને બનાવવામાં ફક્ત 25થી 30 મિનિટનો સમય લાગે છે. તો ઢોકળાની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો, અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ઢોકળા બનાવવા માટે મેં 1 કપ તુવેરની દાળને પાણીથી સરખી રીતે ધોઈ લીધી હતી, જેથી તેના ઉપર જે દિવેલ લાગેલું હોય તે બધું નીકળી જાય. પછી તેને 2 કલાક માટે સાદા પાણીમાં પલાળી રાખી છે. આમ કરવાથી દાળ સરસ ફૂલી જશે. હવે તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું અને પલાળેલી દાળને એક મોટા મિક્સર જારમાં કાઢી લઈશું. જો તમારી પાસે સમયની અનુકૂળતા ન હોય તો દાળને ધોયા પછી તેને 1 કલાક માટે ગરમ પાણીમાં પણ પલાળી શકો છો. તેમાં 1/4 કપ મધ્યમ ખાટી છાશ ઉમેરી દાળને સરખી રીતે ક્રશ કરી લઈશું. તમારી પાસે છાશ ન હોય તો 2 ચમચી મધ્યમ ખાટું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ ખીરું બનાવી શકો છો. દાળને બહુ બારીક ન પીસવી, આ રીતની અધકચરી જ રાખવી. જેટલી દાળ લીધી હોય તેટલા જ માપ પ્રમાણે તેમાં રવો ઉમેરીશું. એટલે 1 કપ બારીક રવો ઉમેરી તેમાં ફરીથી 1/4 કપ મધ્યમ ખાટી છાશ ઉમેરી તેને પણ ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે મિક્સરમાં ખીરું બનાવવાનું છે, એટલે રવાના બદલે તમે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતનું ઘટ ખીરું બનાવ્યા પછી તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં તીખાશ માટે 1.5થી 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ખીરુંની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે તેમાં જરૂર મુજબ અથવા તો અડધો કપ છાશ ઉમેરી હેન્ડ બીટર વડે આદુ મરચાંની પેસ્ટ અને મીઠું સરખું મિક્સ થાય તેમ તેને હલાવી લઈશું. આટલું ખીરું બનાવવામાં ટોટલ 1 કપ છાશની જરૂર પડી છે. તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી રવો ફૂલીને સેટ થઈ જશે. રવાનો ઉપયોગ કર્યો છે એટલે તે પાણી વધુ એબ્ઝોર્બ કરે છે, એટલે 10 મિનિટ પછી ખીરુંની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં પણ વધુ ઘટ થઈ ગઈ છે. તેમાં જરૂર મુજબ અથવા તો 1/4 કપ પાણી ઉમેરીશું. આ ઢોકળામાં આપણે આથો નથી આપવાનો, એટલે વાટતી વખતે તેમાં દહીં અથવા તો છાશનો ઉપયોગ અવશ્ય કરવો, જેથી ઢોકળા સ્વાદમાં થોડા ખાટા તૈયાર થશે. આ રીતનું ખીરું તૈયાર કર્યા પછી ઢોકળિયાની પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તેમાં એક લીંબુનો ટુકડો ઉમેરી 5 મિનિટ માટે ગરમ કરવા માટે પણ મૂક્યું છે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 3થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા ઢોકળા તૈયાર થશે. ખીરુંમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી તેને મિક્સ કરી લઈશું, જેથી ઢોકળા દેખાવમાં સરસ પીળા બને. હવે જે સમયે તમારે ઢોકળા ઉતારવા હોય તે સમયે ખીરુંમાં 1 સેચેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને તેને એક્ટિવ કરવા માટે તેના ઉપર થોડું પાણી ઉમેરી તેને એક જ દિશામાં અડધી મિનિટ માટે ફેંટી લઈશું, જેથી ખીરું ફૂલીને હળવું બનશે. તૈયાર કરેલા ખીરુંને ગ્રીસ કરેલી ઢોકળાની પ્લેટમાં ઇક્વલ પ્રપોર્શનથી કાઢી લઈશું, એટલે બંને પ્લેટમાં આપણે અડધું અડધું ખીરું કાઢવાનું છે. અને તેના ઉપર ઢોકળાને વધુ આકર્ષક બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવીશું. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ઢોકળાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. ઢોકળિયું સરખું ગરમ થઈ ગયું છે, તેમાં આ બંને પ્લેટને ગોઠવીશું અને તેના ઉપર ઢાંકણ ઢાંકી 12થી 15 મિનિટ માટે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. જો તમે ઢોકળા થોડા પાતળા બનાવતા હોવ તો તેને સ્ટીમ થવામાં 10 મિનિટનો સમય લાગે છે. 15 મિનિટ પછી ઢોકળાને ચેક કરવા માટે તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું. જો તે એકદમ સાફ બહાર આવે તો સમજવું કે ઢોકળા સરખી રીતે સીજી ગયા છે. હવે સાણસી વડે ઢોકળાની પ્લેટને બહાર કાઢી તે ગરમ હોય ત્યારે જ તેના ઉપર આપણે 1 ચમચી જેટલું કાચું શીંગ તેલ રેડીશું અને તેને બ્રશ વડે સરખું સ્પ્રેડ કરીશું.
આમ કરવાથી ઢોકળાની ઉપર શાઇનિંગ સારું આવે છે અને તે ઠંડા થયા પછી પણ તેનું બહારનું પડ બિલકુલ ડ્રાય નથી થતું. જો તમારે આ રીતે તેલ ન લગાવવું હોય તો તળકા પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, મીઠો લીમડો, હિંગ અને સમારેલા લીલા મરચાં ઉમેરી વઘાર તૈયાર કરીને પણ ઢોકળાની ઉપર રેડી શકો છો. પરંતુ અત્યારે આપણે લાઈવ ઢોકળા બનાવી રહ્યા છે એટલે વઘાર નહીં રેડીએ તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે ચપ્પા વડે ઢોકળાને આપણે ડાયમંડ શેપમાં કટ કરીશું. તમે ચોરસ અથવા તો પોતાના મનગમતા શેપમાં કાપી શકો છો. ઘણા લોકોને ચણાની દાળ અથવા તો બેસનની એલર્જી હોય છે તો તેઓ પણ આ રીતે તુવેરની દાળ અને રવાનો ઉપયોગ કરીને લાઈવ ઢોકળા બનાવીને ખાઈ શકે છે. ઢોકળાનો એક પીસ હું તમને નજીકથી બતાવું તો તમે જોઈ શકો છો કે તે કેટલા પોચા અને જાળીદાર તૈયાર થયા છે. આ ઢોકળાને તમે ગ્રીન ચટણી, લાલ ચટણી અથવા તો કાચા શીંગ તેલમાં થોડો ખાટા અથાણાનો મસાલો ઉમેરીને તેની સાથે ખાશો તો પણ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી તુવેરની દાળના ઢોકળા બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.